શું તમારા સ્કૂલ લિવિંગમાં અટક આગળ છે અને નામ પાછળ છે અને તેને આગળ પાછળ બદલાવવા માટે તમારે સ્કૂલના ધક્કા ખાવા પડી રહ્યા છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે કદાચ તમારી એક નાની ભૂલ તમને મોટી કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમારો સરકારી નોકરીનો ચાન્સ પણ છીનવી શકે છે. ઘણા લોકોને લાગે છે કે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી એક સહી કરશે અને અટક પાછળ થઈ જશે, પણ શું ખરેખર એવું છે? આજે આ વિડીયોમાં આપણે આ સત્યને જાણીશું. સામાન્ય રીતે આપણી સરકારી ભરતીઓ કે પાસપોર્ટમાં નામનો ક્રમ નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક એવો માંગવામાં આવે છે, પણ આપણા ગુજરાતમાં ઘણી શાળાઓમાં જીઆરમાં નામ અટક પહેલા, પછી નામ અને પછી પિતાનું નામ એ રીતે નોંધાયેલું હોય છે. હવે સવાલ એ થાય છે કે આ સુધારો કરવા માટે જવું ક્યાં? ઘણા તો સીધા શાળાએ પહોંચી જાય છે કે સાહેબ અટક પાછળ કરી આપો ને, પણ અહીં જ સૌથી મોટો ઝટકો લાગે છે. શિક્ષણ વિભાગના તાજેતરના કડક પરિપત્ર અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિ મુજબ શાળાના આચાર્યશ્રી પોતાના હાથે એલસીમાં આવો કોઈ જ ફેરફાર કરી શકતા નથી. જો એ કરશે તો એ કાનૂની ગુનો બનશે. તો પછી રસ્તો શું છે? હવે બરાબર સમજો. અહીં બે અલગ અલગ પરિસ્થિતિ છે. પહેલી સ્થિતિ, જો વિદ્યાર્થી હજુ પણ એ શાળામાં ભણી રહ્યો છે, એટલે કે અભ્યાસ ચાલુ છે, તો પ્રોસેસ થોડી સરળ છે. શાળાના જનરલ રજિસ્ટર એટલે કે જીઆરમાં સુધારો કરવા માટે જરૂરી આધાર પુરાવા સાથે ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીમાં મોકલવું પડે છે. ડીઈઓ શ્રીની મંજૂરી આવ્યા પછી જ શાળા સુધારો કરી શકે છે. પરંતુ જો તમે શાળા છોડી દીધી છે, તમારી પાસે ઓરિજિનલ એલસી આવી ગયું છે, તો પછી ડીઈઓ શ્રી પણ આમાં કંઈ નહીં કરી શકે. પરિપત્ર સાફ કહે છે કે શાળા છોડ્યા પછી કોઈ પણ વહીવટી અધિકારી શ્રીને નામ કે અટકનો ક્રમ બદલાવવાની સત્તા નથી. તો શું હવે આ સુધારો ક્યારેય નહીં થાય? શું તમારું ભવિષ્ય બગડી જશે? ના, એનો પણ એક કાયદેસર રસ્તો છે, પણ એ રસ્તો શાળા કે ડીઓ શ્રીની ઓફિસમાંથી નહીં, પણ કોર્ટમાંથી નીકળે છે. તમારે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં વકીલ મારફતે દાવો કરવો પડે, જેને આપણે કોર્ટ ઓર્ડર કહીએ છીએ. કોર્ટ જ્યારે પુરાવા જોઈને ઓર્ડર આપે ત્યારે જ શાળા તમારા જૂના રેકોર્ડમાં સુધારો કરવા બંધાયેલી છે. અને જો તમારે આ લાંબી પ્રોસેસમાં ન પડવું હોય તો બીજો સ્માર્ટ રસ્તો છે ગુજરાત ગેઝેટ, એટલે કે સરકારી રાજપત્ર. ગેઝેટમાં તમે નામ કે અટકનો ક્રમ બદલાવાની ઓનલાઈન અરજી આપીને જાહેરાત પ્રસિદ્ધ કરાવી શકો છો. આ ગેઝેટની કોપી તમારા ઓરિજિનલ એલસી સાથે રાખશો, એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ તમને અટકાવી શકશે નહીં. આ વિડીયો તમામ વિદ્યાર્થીઓને વાલીઓ સુધી જરૂર પહોંચાડજો. આજનો વિડીયો આ અપડેટને લઈને હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.